ચાલો બધાને જય સ્વામિનારાયણ. કવિતાબેન ની ઘેરે નાસ્તો કરવાનો આજે સવારમાં. પાછું જોજો થેપલા બનાવ્યા એટલે આ છે ને, અને ધર્મિષ્ઠાબેન ઓનલાઈન થેપલા ખાઈએ. આ જો કેટલું બધું ઘી ક્યાં આવી ગયું. આને જો થેપલા બનાવ્યા અત્યારમાં, જો આટલું બધું ઘી જાડા કરીને મૂકવાના હે ને. બહુ બધું ઘી બી લગાવે. આ ઘીમાં, અને મારે આટલું બધું જાડું થવાનું, બહુ જાડું થઈને જવાનું હે. તો હું પછી જઈશ નહીં અહીંથી. ખબર હે ને, અમે આશ્રમે આવે તો શું કરતા? ના આમ જો અમારો 4 કિલો વજન વધારીને મોકલ્યા હતા. પછી કવલી આપડી આબરૂ નો જાય. ધ્યાન રાખજે. બધાનો ભાવ પ્રેમ છે ને, બહુ થઈ ગયું. ભાવ પ્રેમ. 4 કિલો વજન વધારીને મોકલ્યો. હા, એને હું લંડન છું, અને હમણાં જો કવિતાબેન આમ જો ઉઠું તા પ્લાન બની ગયો હોય એનો, આજે આ શોપિંગ કરવાની ને આજે આ લેવાનું ને એનો પ્લાન બની જ ગયો હોય. સારું ને. તો ભગવાને આવા બધા ફ્રેન્ડ આપ્યા. જલ્દી તબિયત પાણી બરાબર બધું અને ઓલરાઈટ. તમારે ક્યારે પાસપોર્ટ આવે છે હવે? બાના બનાવે એમ છે. આ કઈ કે આ કઈ બાના બનાવે, આવું ન હોય ને ઈ બધા બાના બનાવે. કોઈની નજર લાગી ગઈ કઈ ખબર નથી પડતી. ખબર પડી કોની નજર લાગી ગઈ? મને કઈ ખબર નથી પડતી. તમારે લંડન ની નજર લાગી ગઈ કોઈની લાગે છે. જલને વાલો કી દુઆ છે એને. જલને વાલો કી દુઆ છે. એને આપને વધારે જલાવાના. મારી છોકરીઓ બિચારી યાદ કરે. મેં કીધું મહિનો નહીં આવું. હમણાં વિડીયો જોયું ને, ઓલી મારું સોશિયલ મીડિયા સંભાળે ને, મારા ફોટા ક્યાં ના હાચવીને રાખાઈશ, બોલો મારી પાસે નથી. અને બધું નીકળે હોય બધું. કીર્તિ પટેલ લંડન માં ક્યાં છો? મારું કઈ નક્કી ન હોય, તમે મને મેસેજ કરજો હું ક્યાં હોય. તમને આંખે શું થયું? તમને આંખે શું થયું? આંખે નાઈટ કરી હોય એટલે બીજું કઈ નથી. આંખે નથી થઈ ગયો ને મારું. આપે ને ડિસેમ્બર હાલી. ડિસેમ્બર આવવાનું કે છે. 5 વાગ્યા જો તો હવે આખી નાઈટ ખેંચી હોય અને શું કરું? તારી આંખો પણ દેખાય એવી. આંખો મોટી છે એટલે વધારે દેખાય. એરોમાં છું એમ કે આપણે એરોમાં જવું છે ને. આજે શું program મને છે? વોટ્સએપ મેસેજ કરો, અમે એરોમાં જ આવી છીએ. હમણાં બે થેપલા મારા તરફથી ખવડાવજો. મારે તો પેટ છે, પટારો નથી. આ પેટ છે. આપણે માથે હજી તો એને થેપલા માથેથી ઘી લઈને જશે. માન રાખીને ખાવા. મને વોટ્સએપ મેસેજ કરી દો, હું એરો આવીને તમને કોલ કરીશ. મારો નંબર તો છે ને 9817 19 9 23 9817 19 9 23. ચાલો મળી. હું હમણાં એરો જ આવું છું કલાકમાં. હજી નાસ્તો બાકી જ જો બને છે. અને એમ નહીં એને કઈ તો 3 મહિના લગી ત્યાં રોકજો. 3 મહિના લગી એને ઇન્ડિયા જવા નથી દેવાની. તો પછી તમને અમેરિકા થી અહીંયા આવવાનું હે. આયમ તો હું આવવાની જ છું. હું આવીશ જ તો. એમ ના મજામાં આશા એકલી હે. હમણાં તો મારા ઘરે એને ફરજ બજાવી દીધી હે, તમારી બાકી હે. બાકી ફરજ બધું થાકી જાય. જોઈ ફરજ બજાવવાની કીધે કે આ ક્યારે જવાના છે. અમે કેસી નહીં કેતી, અમને તો બહુ ગમે માણસો ઘરે આવે ઈ. મેં કેતન ને કાલે જ કીધું મારે ટિકિટ કરી, તો કે જાવું જ કરે. મેં કીધું હવે તો જવાનું હોય ને. એટલે હજી તો 2 વીક નથી થયા. હું જાઉં લોકોને વિડીયોમાં 3 મહિના બોલીશ અને પછી કે આ કેમ તો એ તો વિડીયોમાં બોલી એટલે એવું થોડુંક મારે રોકાવાનું હોય. મારે છોકરીઓનું જોવાનું. છોકરી જવા ઉપર વાળો છે ને. હમણાં 2-3 મહિના ખેંચતા છે છોકરીઓ. જોઈએ તપાસ કરતા હોય ને બધા કે છે છોકરીઓને આ બધું સારું જ છે. બધી છોકરીઓ મોજમાં જ છે. વિડીયો આવે છે નહીં જોતા બધા. હા, એમ છોકરીઓનું એમ વાંધો નથી, પણ તોય મને મારી છોકરીઓ યાદ આવે ને. આજે 4 વાગે એટલે રોવા બેહી જાય. 4 વાગે એટલે રોવા બેહી જાય. મારી છોકરીઓ શું કરતી હશે, મારી છોકરીઓ શું કરતી હશે. તારે રોવે ને તારે દંડો લેવાનો. એ કઈ એને રોતી હોય તો હસ્તી કરવા માટે તારે એને દંડો લેવાનો. તને ખબર તો છે. એને હસ્તી કઈ રીતે રાખવી આપણી પાસે મોનોપોલી. હું એને ખીજાવું બોલોમાં તમે. હું એને ખીજાવું બોલોમાં. બોલવાનું નહીં. એ રોવે એવું કોઈ નહીં કહેવાનું. એ યાદ આવે તો રોઈ લેવાનું. રોવાનું હું રોવડાઈ દેવાનું. લોકોને શું કામ રોવાનું?
ના પણ યાદ આવી જાય આપણી છોકરીઓ એટલે રોવું, કઈ બીજું કઈ ન હોય. ભલે ને યાદ આવે તો યાદ તો આવી જાય બધું. જો દીકરીઓ યાદ આવે બધું યાદ આવી જાય. જિંદગી લઈને આપણે બેઠા છે, સમય છે. રડવાનો શબ્દ જ ના આવવો જોઈએ આ ચેપ્ટરમાં, એ ભૂલી જતું. તારે શું દુઃખ છે? તું રડશ? કઈ દુઃખ હોય તો જણાય અમને. મન શું દુઃખ હોય? મન દુઃખ છે? દુઃખ કઈ નથી. મન શું દુઃખ છે? શું છે તારે? જણાય ને. મને દુઃખ કઈ નથી. શું કરું? હા લ્યો, મને કઈ દુઃખ નથી, મોજ જ છે. તો સુખ શાંતિથી રહેવાનું, મોજ કરવાની, હરવા ફરવાનું, એન્જોય કરવાની. આપણી લાઈફમાં બીજું શું લઈને આવ્યા છે, શું લઈને જવાના છે આપણે? કાંઈ લઈને આવ્યા નહીં, કાંઈ લઈને જવાના નહીં. બસ આ બધાનો ભાવ પ્રેમ છે, એ જ કેટલો બધાનો ભાવ પ્રેમ છે. એનાથી વિશેષ આપણી પાસે શું છે? આટલું બધું તને લોકો ભાવ પ્રેમ આપે છે, બધું સપોર્ટ છે તને લોકોનો. બીજું એથી વિશેષ આપણે શું જોઈએ દુનિયામાં? કાંઈ ન જોઈએ. જો ઉઠીને સીધું અહીંયા નાસ્તો કરવાનો. સવારે જાતે બનાવવો પડે, તારે એટલો નાસ્તો તૈયાર મળે. તમને જાતે ખાવાની અમે ના નીકળી, તમે આવશો તો હું જાતે જ ખવડાવીશ. જો અમારે તો હવારમાં બ્રેડ ખાવી પડે. તમારે થેપલા થેપલી કઈ યાદ નથી આવતા. શું કરીએ કે લે, તારી યાદ આવે છે ત્યાંના થેપલા થેપલી યાદ આવે છે ત્યાંના. હવે તો ગાયનું ઘી ને અમે બધું ઇન્ડિયા યાદ થી આવ્યા ને તો વિડીયો કોલમાં વાત કરતા હું કેતી આ ધર્મિષ્ઠાન. મેં કીધું જો આશા બહુ થેપલો ખવડાવે ઘી વાળો, હવે બધું યાદ આવે. એટલે આ જો મને અત્યારે આ પોતે ખવડાવે, પોતે હે ને કઈ આમ રાખતા નથી ઋણ, પાછું આપી દે. મને જોયું બને ત્યારનું આવે. નથી. અમારે છોટીનું ના રખાય. ના રખાય. હા, અમારે મૂળ હાલે. અમારું ઋણ તારે તમે ન ખાય. આપણું ઋણ હોય શું, ઈ આપણી ઉપર ઋણ ચડાવે. કાંઈ ઋણ નથી ચડાવતી. હું શું ચડાવું? મને ખવડાવ હું કહું પેટ છે, પટારો નથી મારે. આ પેટ છે. લંડન તમારું લંડન બધું ઓલ રાઈટ? ઓરાઈટ, બધું બધું ઓરાઈટ right છે. બધું ઓરાઈટ. હમણાં મેરેજમાં જવાના છીએ. કોનું છે? કોઈનું એ છે function? બરોડા વાળા, તમારા બરોડા બાજુના જ છે પંકજભાઈ, એમની ત્યાં છે. તો એનો બહુ ફોન આવ્યા, બેન આવજો આવજો. તો આજ જવાના છે મેરેજમાં. તો મળી આવવાનું, બધાને મળી આવવાનું. લેવા આવવાના હતા, પછી મેં કીધું લેવા નથી આવું, અને કવિતાબેન મૂકી જશે. નજીક હોય એટલે આપે હતો ત્યારે આપને ફરાવે ઘુમાવે ને કરાવી, તો હવે આપની ફરજ આવે કે ના આવે? ઓહો, વાહ ભાઈ વાહ. હે આપે આપણે ને ફરાવી. મને તો બીજું કઈ નહીં, ખાલી અહીંયાથી 2 કિલો વજન વધારી જાય ને તો હું બહુ રાજી આવું. ઈ નહીં વધે, ઈ ટેન્શન લ્યો માં ઈ નહીં વધે. વધારવું હોય આપણે, જ્યાં સુધી નહીં વધારે ને ત્યાં સુધી ઇન્ડિયા નથી જવા દેવું. એટલે ડિસાઈડ કરી લે વજન વધારો કે ઇન્ડિયા જાવ. હું જો હું ઇન્ડિયા ઉપડી જઈશ ને, એમ નહીં, હું ઇન્ડિયા ઉપડી જાય કોઈને કહીશ નહીં, ને એવી રીતના ઉપડી જઈશ. તો પછી ધ્યાન રાખજો, અમે ઈ જ કરશી. હે અમે કેતન ફોન કરી દઈશું કે ભાઈ એની ટિકિટ જ ના કઢાઈ છે, બરાબર છે, જે છે તે ઓલ રાઈટ છે, ત્યાં જઈને આખા પછી તો ટેન્શન લેવાનું. એમ નહીં, એટલે મન ટિકિટ કરાવતા નહીં આવડતી હોય. તમને ન આવડે. મન બધું ઈ ભૂલ થાય તો ઈ ભૂલ થાય. તો એ આવીને વજન વધારશું, પણ વધારશું તો ખરા. હે આ બસ ન્યા આવીને વધારો, હાલો આશ્રમે આવી જાવ. જો તો કેવું. હા અમે કેવા ચેન્જ કરાઈ રહ્યા હતા કે તો અમારી પાસે સમય નતો, ટાઈમ નતો, તો અમે કેવા ચેન્જ કરાય. તારે પાસે તો કઈ વાંધો નહીં, તને છે બધા સપોર્ટમાં. ત્યાં એવું ફરજિયાત કામ હશે. પણ હું ચેન્જ થઈ ગઈ. જો ઉઠીને નાસ્તો કવિતાબેન ને ઘેર જ કરું, ચેન્જ તો થઈ ગઈ. આનથી વિશે કવલી મને એનું વજન માપી 5 કિલો વજન ના વધે તો એટલે કે એની ઇન્ડિયા પાછી ન જાવ દે, એને હાકાથી પૂરી રાખે. આ વાત સાચી. અને આપે પછી આપની ફરજ આવે રહી. હો ખાલી અહીંયા બેઠે બેઠે બહાર નથી કરવાનું. 2.5 કિલો તારા ભાગમાં આવશે એટલે આવી જા. વાત એટલે મારું ન આપણું હું દૂર છું બકા. દાદા બકા એ આવી શકે તું. હા, ઈ બકા નહીં ચાલે. હા, આવવાનું જ છે. આવવું પડે. હું આવવાની છે, ના પાડું છું. હું આવીશ. મારો પાસપોર્ટ તો આવવાથી પછી હું આવું. તારે તપાસ કરી જો આપણો પાસપોર્ટ કઈ અમે સીસલ્સ જવાનું નક્કી કર્યું હે ને. આપડા એક ફોલોવર્સ છે ને, બહુ તેડાવે સીસલ્સ ફરવા આવો. ફરી આવો. તો તમારા વગર થોડી ના જાશું. આજે મારી બધી ફ્રેન્ડ ને ફોન કર્યો હતો, સુરત, મુંબઈ, અમદાવાદ બધે કે આલી ક્યારે આવો છો, ક્યારે આવો છો? બરોબર, આપણે ફરવાનું જ છે. ફરવા સિવાય બીજું શું કરવાનું? આપણે જિંદગીમાં શું લાયા છે, શું લઈ જવાના છે?
ફેમિલી એન્જોય કરવાની, બધું એન્જોય કરવાનું, ફ્રેન્ડ સર્કલમાં એન્જોય કરો, કઈ બી લેર કરો, બીજું શું એન્જોય સિવાય આપડે પાસે બીજું કઈ કરવાનું જ નહીં. યસ દીકો, સાચી વાત છે. ભલે લ્યો, ચાલો તો હવે નાસ્તો કરી લઈ. ના કરી લો શાંતિથી, ને મારા પાકનો બી કરી દો. હા, આ પેટ છે. મારા પાકનો આસાને ખવડાવજે કવલી, તું તઈ ખા થોડું. હું પેટ છું, કઈ કચરા ઢોકળીને ડબ્બો નથી જ બધું ખાઈ જાવ. ખાવું જ પડે, એને ગરમ ગરમ ચા પીવડાવજો એને બહુ ચા ચડી મન ગયું. એ તો મને ગરમ જ જોશે, તમને ખબર હે મને ચા ઠંડી નહીં, મને ગરમ જ જોશે, હું ગરમ જ લઈશ, એને ખબર હે. એક એક કપે એક એક ગરમ જ ચા, એ તો હું ગરમ જ લઈશ. એટલે બહુ આમ જો બહુ દિવસ પછી તમે દેખાણા એવું કે છે મિત્તલબેન. મિત્તલબેન ખૂબ ખૂબ થેન્ક યુ કહી તમને, ધન્યવાદ. બહુ દિવસ પછી નથી, ઘણા અંદર વાતો થતી હોય પણ બીજામાં હા, એમ. બહુ દિવસ પછી અમે અ, લાઈવ માં લીધા કા. એટલે અને આજે થોડો ટાઈમ બી મળી ગયો છે, એમને બી મળ્યો, મને બી મળ્યો છે, એટલે અહીં હાલો કરી મને થેપલા જોઈને તરત યાદ આવી ગયા. મેં કીધા મારું ઋણ મને પાછું આપ્યું, રાખવાનું નહીં ઋણ. મને શું ખબર? આમાં આપવાનું ઋણ તો વસ્તુ જુદી છે, પણ રખાય નહીં ને કે ભાઈ હા હા હા. થેપલા તો જો કે કુસુમ માસી આપણને ખવડાવે. હા. ધન્યવાદ, ના બોલાય હો. સાચી ખૂબ ખૂબ વાત છે. આભાર કુસુમ માસી નો બી. બધાનો આભાર કા. હવે એવા દિવસો પાછા ક્યારે આવે એ રાહ જોઈ છે. હા આવશે તો આપડે તો લાવવાના જ છે ને, આપડે એન્જોય કરવાની, દિવસો લાવવાના ને કામ કરવાનું. હા, દિવસો લાવવાના છે ને બીજું શું કરવાનું, આપણે જિંદગીમાં બીજું શું કરવા આવ્યા છે. સાચી વાત છે. કોકને મદદરૂપ બનીને જિંદગી જાય એટલે બહુ થઈ ગઈ. બહુ થઈ ગયું, લોકોને ખવડાવીએ પીવડાવીએ મોજ કરો, બસ છોકરાઓને જેને નથી, આપણે તો જોયું છે તો એમ થાય છે કે આ જેને નહીં જોયું હોય એને શું પરિસ્થિતિ છે એ વાત કરો. તો આપણી દીકરીઓ બધી જોઈને કે આવડી આવડી દીકરીઓ મૂકીને એની માયું વહી ગઈ હોય, આપણને એમ થાય કે આને માને એને એને દીકરી યાદ નહીં આવતી હોય. હવે પોતાની અને અમારા જેવાથી સપોર્ટ બીજો ન થતો હોય તો અમે આ રીતે તને સપોર્ટ કરીએ, બીજું તો જે ત્યાં કરે છે એને અમે સપોર્ટ આપીએ છીએ, અને ત્યાં કરવું સાચી તો આપણા સેવા વાળા બધા એનો ખૂબ ખૂબ આભાર. ઉષાબેન, પછી સતીશ, બેનાબેન, મામા, વિષ્ણુભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. બેન, ઈ બધાનો આભાર કે હું નથી તો એની આશ્રમ ચલાવે છે એટલે ત્યારે હું અહીં, નહીતર હું અહીં એક દિવસ ન રહી શકું. ના રેવાય આપણાથી, કારણ કે કોઈ જવાબદારી લેનાર હોવું જોઈએ ને, એટલે આ તો મેનેજમેન્ટ અને મેનેજમેન્ટ નો હોય તો રહી જ ન શકું ને. પોતાની જવાબદારી નિભાવીને બધા આટલું કામ કરે છે, એ બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે ચાલો કોઈ નિસ્વાર્થ ભાવે બધા સેવા કરે છે, તો બધું આભાર છે બધાનો. બધાને કોઈ અન્ન મન ધન પૈસાથી દરેક માણસને દરેક સેવા કરતા હોય. પૈસા તો આપી નહીં છૂટી, પણ જે આ મહેનત કરે છે ને બધા એને તો હું ઋણમાંથી ક્યારેય ન છૂટી શકું બધાને. હિતેશભાઈ જો હિતેશભાઈ મેં કાલ ફોન કર્યો કે હું આશ્રમે છું. મેં આશ્રમ શું કરવા ગયા? ઈ કે હું ચક્કર મારવા જાઉં. બેન મેં સારું લ્યો, બધા પોતપોતાની ફરજ નિભાવો છો. હિતેશભાઈ ગાડી ચલાવી બધા નિભાવે, તે જેને બધાને અને કીધા વગર નિભાવે ને ત્યારે આનંદ વધારે થાય ને. અને એ વસ્તુ જુદી છે, અને કઈને બી માણસને નિભાવે એની ટાઈમ પોતાનો કાઢી. મેઇન વસ્તુ અત્યારે ભલે અમેરિકા હોય, લંડન હોય, ફોરેન કોઈ બી કન્ટ્રી હોય કે ભારત દેશ હોય, કોઈ પાસે ટાઈમ નથી. ટાઈમ નો સંજોગો વસાત બધા આટલું કામ કરીને આપણું કામમાં આપણો ફરજ બજાવે છે, તારી ગેરહાજરીમાં બજાવે છે, એ બી ખૂબ આભાર. મને ફોન કામ વગર ન કરે હો બિચારા, એટલા ડરે. મેં કીધું એવું નહીં, તમારે મને અડધી રાતે ફોન કરી દેવાનો. એ કે તમે સુતા હોય, કામમાં હોય, કે હેરાન ક્યાં કરવા, 2 મહિના ફરવા ગયા. મેં નામ અત્યારે ઓલરેડી બધું ના ના જોઈ લેવાનો, કઈ ગૂગલ પર ટાઈમ હોય જ બધું. શું કે સુવાનો અડધી રાત ના હું કહું તમારે ફોન કરી દેવાનો. ના હું કહું જ અડધી રાતે ફોન કરવાનો. ભગવાને ઊંઘ નથી આપી, હે મને સેવા કરવા જ મોકલી છે, મને ભગવાને ઊંઘ નથી આપી. ઊંઘ તો ખબર નહીં બોટલ ચડાવી દેવાના, મહિનો 1.5 મહિનો થાય એટલે કે 2 બોટલ ચડાવું છું. આ મને ઊંઘ ન આવે, ટેન્શન હોય ને ત્યાં સુધી ઊંઘ જ ન આવે, આવતી જ નથી. ખબર એટલે એ હમણાં મધ ને દૂધ પીને હોય જાય એટલે સાંજે સવારે 8 કલાક નો ઉઠે, પણ એ નથી કરવું. આપણે બોટલ ચડાવીને કાર્ય કરવો છે. થોડોક આરામ બી જરૂરી છે જીવન માટે. ભલે બધું
હેલ્થ કમ્પ્લીટ હોય તો આપણે બધું કરી શકીએ, દોડધામ કરીએ. તો અહીંયા શાંતિ હોય ને, ત્યાં તો દોડધામ માટે નવરી ના પડતી હોય. ત્યાં તો નોકરી થાય, છોકરીઓ બિચારી જોઈને ત્યારે એમ થાય કંઈક ના કંઈક કામો હોય. કાલે બધી ફોન બધી કર્યો બાજુનું છોકરીઓ રડતી, મેં દેન આ એન મમ્મીને શરમ નહીં થતી હોય કે આપડી દીકરીઓને મૂકીને બીજાને વહી જાય. હવે ઈ પોતાની દીકરીની નહીં થઈ, કોની થવાની? મને તો એટલે જ વિચાર આવે, સમાજમાં આ એક મગજમાં નહીં બેસતું હોય કે પોતાના બાળકોનો ન થાય, ઈ કોના થશે? જાવું હોય તો બાળકોને લઈને જાવ ને, તમને પ્રેમ ભાવ જે હોય તમારા બાળકોને લઈને જાવ ને. નથી સમાજને નથી, જેને નથી એ વસ્તુ કોણ કરે છે કે જે લોકોને નોલેજ નથી, એ બધા પગલું ભરી લે છે. પણ હવે શું કરવાનું, પાછળથી પછતાવાનો વારો આવે. પણ હવે આપણે શું કરીએ? છોકરીઓ રોવે ને ત્યારે બહુ થાય. કાલ તો બધી બાબતમાં આપણાથી સપોર્ટ થાય એટલે હું આવીને હું બહુ આશ્રમ એટલે જ ફોન ન કરું છું. ફોન કરું ને ધરતી તો બિચારી બહુ રોવે, એને આવું ને બીજી બહુ રોવે. હું આવીને ત્યારે એટલી અડધી રાતે હું નીકળીને હું છાનમુની નીકળી. મેં કીધું છોકરીઓને રાતે મેં કહી દીધું હતું હું સવાર વહેલી નીકળી જઈશ 3 વાગે. તો 3 વાગે 10 છોકરીઓ ઉઠી ગઈ ને એવી રોડે ને મને તો એવો જીવ બળે ને શું કરવું. પણ અને મને એમ હોય ને 2 મહિના મારા પરિવાર પાસે જાઉં, 2 વર્ષે આવું તો એટલે એ તો આપણે કાઢીએ, બધા માટે ટાઈમ તો આપણે કાઢવો પડે ને કે બધાને. નહીતર હું કઈ અહીં રહીને ખુશ ન હોય. આમ બધા તો દેખાવથી ખુશ હોય પણ મને દુઃખ તો થતું જ હોય જીવનમાં બધું. અને આટલું પાછું હમણાં થાકી ગયા, બધું કર્યું એટલે સારું થયું રહી. એટલે જ કહીએ છે ને, આવી જાઉં તો હું રહી જાઉં, પછી નહીં નીકળાય. તો કેતન ને ફોન કરીને કહી દેવું પડશે કે એની ટિકિટ જ ના કઢાય. કવિતા એને કહેતો હોય ટિકિટ કહી દેજે, કાઢે નહીં. કેતન ને બી કહી દેજે ટિકિટ હમણાં થઈ જશે. પછી સંધ્યાને નો ગમે ને એટલે નીકળી જઈશ. પછી સંધ્યા રેડી છે, મેં ફોન કર્યો તો ઓલરેડી છે સંધ્યા, એને કઈ વાંધો નથી. એને ભણવામાં એના સ્કૂલમાં કમ્પ્લીટ છે એટલે એની જે લાઈફ છે એને બી એની લાઈફ એન્જોય કરવા દે એની રીતે. ના પણ એમ લાગે મને ફોનમાં રોતી હોય ને મને